ભાવનગરમાં દારૂના અડ્ડાનો વિડીયો વાયરલ થયા બાદ હવે કાર્યવાહી કરવામાં આવી છે। પોલીસે 4 શખ્સો સામે ગુનો દાખલ કર્યો। તલાવડી છત્રપતિ શિવાજી ચોકનો વિડીયો વાયરલ થયો। જાહેરમાં જ દેશી દારૂના વેચાણ અને સેવનનો વિડીયો વાયરલ થયો। દારૂના દુષ્યંતથી કંટાળેલા લોકોએ આ સીસીટીવી પણ જાહેર કર્યા। પોલીસે હરેશ રાઠોડ, આરીફ મકવાણા સામે ગુનો દાખલ કર્યો છે। ત્યારે ભાવનગરની ઘટના કે જ્યાં ખુલ્લેઆમ દેશી દારૂનું વેચાણ થતું હતું અને સેવન થતું હતું ને તે વિસ્તારના રહીશો સ્થાનિકોએ કંટાળી વિડીયો પણ જાહેર કર્યો અને તેના સીસીટીવી પણ જાહેર કર્યા છે કે ખુલ્લેઆમ આ પ્રકારે દારૂનું વેચાણ થતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા। ત્યારે પોલીસની કામગીરી પર પણ ચોક્કસ સવાલ ઉઠે છે કે આ રીતે જાહેર રસ્તા પર, જાહેર માર્ગ પર દેશી દારૂનું વેચાણ થઈ રહ્યું છે, ધમધમી રહ્યા છે દેશી દારૂના અડ્ડાઓ, તો પોલીસે કાર્યવાહી કેમ ના કરી? આખરે લોકોએ હોબાળો મચાવ્યો અને પોલીસ ફરિયાદ કરી સીસીટીવી જાહેર કર્યા। ત્યારબાદ પોલીસે 4 શખ્સ સામે ગુનો દાખલ કર્યો છે।